जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું કેન્ડી બનાવીશું આંબલીમાંથી। તમે બધાએ આ આંબલીનો કેન્ડી જોઈને તમને યાદ આવી ગઈ છે સ્કૂલના જમાનાની, કારણ કે આપણે લગભગ 25-30 વર્ષ પહેલાં આપણે એ સમયમાં વયા જાય તો તમને યાદ હશે કે આ રીતે એક સ્કૂલની બહાર લારી ઉપર આ રીતે કેન્ડી મળતી હોય છે આંબલીની। બધા લોકોને બહુ જ પસંદ હોય છે અને એકદમ કાગળમાં આવે ને તો બધા ચાટી ચાટીને ખાતા હોય છે, એટલી ટેસ્ટી બનતી હોય છે। મેં આજે પહેલી વાર બનાવી ત્યારે મને ખબર પડી કે આટલી સરસ આ આંબલીનો સ્વાદ જે બજારમાં મળે એવો જ ઘરે તૈયાર થઈ જતો હોય છે। કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે વિચારતા હતા કે કેવી રીતે બને, પણ હવે જુઓ મેં મારી રીતે બનાવી છે ત્યારે મને ખબર પડી હતી આટલી સિમ્પલ આ બની જતી હોય છે। એક વાટકી મેં અત્યારે આંબલી લીધી છે અને એની સામે એક વાટકી ગોળ લીધેલો છે। હવે આપણે અહીંયા આંબલીને ઉકાળવાની છે, લગભગ 5 થી 7 મિનિટ આપણે ઉકાળીશું તો સરસ આંબલી એકદમ પલ્પ બની જશે। 2 વાટકી સામે એમાં પાણી ઉમેરવાનું છે, 2 વાટકી પાણી નાખી દઈશું એટલે આંબલી ડૂબી જશે। હવે આપણે આને થોડું ફેલાવી દઈશું અને ઉપર ઢાંકણું ઢાંકી લગભગ 5 થી 6 અથવા 7 મિનિટ માટે એને ધીમી આંચે થવા દઈશું। એકદમ સરસ આંબલી ઉકળી ગઈ છે, જુઓ એકદમ પલ્પ તૈયાર થઈ ગયો છે। આ રીતે ચપ્પુ અથવા ચમચી કોઈ પણ તમે અંદર ફેરવશો ને તો એકદમ સોફ્ટ થઈ ગઈ છે, જે એના બિયાવાળો કાળો ભાગ હોય છે એ બી સાથે સાથે નીકળી ગયેલો છે। તો આ છે આપણો જે મેન આપણે કેન્ડી બનાવવાનો પાર્ટ છે એ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઠંડુ કરવા મૂકીશું, થોડું આપણે હાથને અડી શકીએ એટલું ઠંડુ થાય ત્યાર પછી જે આંબલીનો પલ્પ છે એને હાથથી સારું એવું મસળી દેવાનું છે। જુઓ આ રીતે મસળતું જવાનું છે અને સરસ એક લિક્વિડ જેવું આપણે બનાવી દેવાનું છે, જેથી કરી અને સારું આપણે હજુ આને ચાળવાનું છે। હવે જે કઢાઈમાં તમારે બનાવવું હોય તો એમાં જ તમારે આ પલ્પને ઉમેરી દેવાનો, જેથી કરી અને બીજા વાસણ અહીંયા બગડે નહીં। તો આ રીતે મારે આ કઢાઈમાં બનાવવાનું હતું તો એના ઉપર ચાળણી મૂકી દીધી અને પછી જે આંબલીનો પલ્પ છે એ ઉપર આ રીતે ચાળતું જવાનું છે। મોટો ભાગ ઉપર રહી જશે અને ઝીણો ભાગ હશે એ બધો નીચે ચડાઈ જશે। હવે 1 જ ચમચી જેટલું પાણી નાખ્યું છે, અહીંયા બિલકુલ તમે પાણીનો ઉપયોગ ઓછો કરશો તો સરસ એકદમ તમારી કેન્ડી આંબલીની બનશે, કારણ કે વધારે પાણી હશે તો તમારે પાણીને બાળવામાં બહુ ટાઈમ જશે અને એકદમ જેવી જોઈ એવું અહીંયા જે મિશ્રણ છે એ તૈયાર નહીં થાય। 1 જ ચમચી મેં પાણી ઉમેર્યું છે, વધારે અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો। તો આ છે આપણું સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે। કઢાઈમાં ઉમેરી દીધા પછી આ રીતે 5 ચમચી જેટલું આખું જીરું છે, પછી મીઠું છે સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લીધું છે અને 5 ચમચી જેટલો સંચળ લીધો છે અને 1 વાટકી જેટલું અહીંયા ગોળ લીધો છે। હવે જુઓ આ સાકર છે, આને ખડી સાકર દોરાવાળી કહેવામાં આવે છે। તમે ખાંડ બી નાખી શકો છો, પણ અત્યારે ઉનાળાની સિઝન છે તો ખડી સાકર નાખશો તો ઠંડક મળશે તમને અને એનો ટેસ્ટ બી બહુ સરસ આવશે અને બાઇન્ડિંગ બી સાકરથી બહુ સરસ આવી જશે। લાસ્ટમાં 2 ચમચી જેટલી સાકરનો પાવડર ઉમેરી દીધેલો છે। હવે બધું મિશ્રણને આપણે મિક્સ કરીશું। પહેલાં મેં કંઈ ગેસ નહોતો ચાલુ કર્યો, સીધું પહેલાં મિશ્રણ નાખ્યું, પછી બધા મસાલા કર્યા, ગોળ નાખ્યું અને પછી આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે। લગભગ 5 થી 6 મિનિટ સુધી તમે આ રીતે ચલાવતા રહેશો ને તો જે મિશ્રણ છે એ પેન છોડવા માંડે છે। લગભગ અત્યારે 3 થી 4 મિનિટ થઈ છે તો જુઓ હજુ એકદમ પાણી જેવું લાગે છે, પ્રવાહી જેવું લાગે છે। હજુ આને આ રીતે ચલાવતા જ રહેવાનું છે, બિલકુલ રૂકવાનું નથી। તો સરસ અહીંયા મિશ્રણ તમારું તૈયાર થઈ જશે। હવે જુઓ અહીંયા 4 મિનિટ થયા પછી જુઓ એની થિકનેસ કેટલી વધી ગઈ છે, એકદમ પેન છોડી રહ્યું છે। ટોટલ 7 મિનિટમાં આ મિશ્રણ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। અને નાના બાળકોને બહુ જ આ ભાવતું હોય છે તો ઘરે જ આ રીતે આંબલી પડી હોય તો એકવાર ટ્રાય કરજો। જો તમે હજુ સુધી ના કર્યું હોય તો મારો વિડીયો જોયા પછી જરૂરથી બનાવશો, તમને બી અહીંયા ખબર પડશે કે બહાર જો આંબલી કેન્ડી મળતી હોય છે એનાથી બી ઘરે કેટલી સરસ ટેસ્ટી બની જતી હોય છે। જુઓ હવે અહીંયા 7 મિનિટમાં કમ્પ્લીટ આપણું પેન છે એ છોડી રહ્યું છે અને જે આપણે સાકર નાખી છે ને એના કારણે એકદમ સરસ બાઇન્ડિંગ અને એકદમ શાઇનિંગ આવી રહી છે। જુઓ આ રીતે, તો આ ટાઈપનું આપણે મિશ્રણને રાખવાનું છે। જુઓ બહુ એકદમ ઢીલું બી નથી અને એકદમ સારું બાઇન્ડિંગ આવી જાય છે। તો હવે આપણે આને થોડું ઠંડુ થવા મૂકીશું, જેટલું છે એટલું બધું બી લઈ લઈશું।
ઠંડુ થાય પછી આ રીતે હાથથી એને કેન્ડીનો આકાર આપી દેવાનો છે। બજારમાં મળે છે એ બી તમે લાવવાનું ભૂલી જશો એવી સરસ કેન્ડી આંબલીમાંથી બનતી તૈયાર થઈ જાય છે। જુઓ આ રીતે તમે એક આ રીતે થોડું નાના લાડુડી એક વાળી શકો છો। તમે શાઇનિંગ જોઈ શકો છો કેટલી સરસ આવી છે। જે આપણે સાકર નાખી છે એનાથી સરસ બાઇન્ડિંગ એકદમ સરસ આવી જાય છે। નાની લાડુડી બનાવી દીધી છે અને જુઓ લારીમાં બસ આવી જ રીતે મળતી હોય છે। તો જરૂરથી એકવાર વિડીયો જોયા પછી જરૂરથી ટ્રાય કરજો। લગભગ એક જ વાટકી આપણી આંબલી છે પણ તમે જોઈ શકો છો કેટલી બધી કેન્ડી તૈયાર થઈ ગઈ છે। જુઓ હવે લારીમાં જે રીતે મળતી હોય છે એનો બી મેં પ્રયત્ન કર્યો છે। એક પ્લાસ્ટિક લઈ લીધું છે, ચોરસ આ રીતે કટ કરી દીધું છે અને પછી આ રીતે તમારે વાળી અને જે રીતે ચોકલેટનો આકાર હોય એ રીતે તમારે આકાર આપી દેવાનો છે। હા, સ્કૂલની બહાર આ રીતે લારીમાં બહુ વધારે પડતી મળતી હોય છે આંબલી કેન્ડી। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। તો આ રીતે બે બાજુથી થોડું કાગળને અથવા કાગળ તો બનતા સુધી આપણે નથી લીધું, પ્લાસ્ટિક જ લીધું છે। તો આ રીતે તમે કેન્ડીને બી બનાવી શકો છો। છોકરાઓને વધારે પસંદ હોય તો એ રીતે બી કરી શકો છો પ્લાસ્ટિક ઉપર બી। હવે અહીંયા 1 ચમચી જેટલું મેં નાળિયેરનું છીણ લીધું છે અને 1 ચમચી જેટલું અહીંયા જે દળેલું આપણે સાકરનો પાવડર છે એ લીધો છે। બેયને મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આંબલીની કેન્ડી છે એને આ રીતે કોટિંગ કરવાનું છે। તો જે રીતે બજારમાં મળે છે, લારીમાં મળે છે એવી જ કેન્ડી તમે જોઈ શકો છો ઘરે આસાનીથી બની જતી હોય છે। તો નાનપણની યાદ તમને આવી ગઈ હશે આ કેન્ડી જોઈને, કારણ કે આપણે લગભગ અત્યારે તો વેચાય છે કે નથી વેચાતી એ તો મને ખબર નથી, કારણ કે અત્યારે હવે પડીકાની અને પીઝા બર્ગરની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ આ સમયમાં। તો આ વસ્તુ તો લગભગ છોકરાઓ ભૂલી ગયા છે, તો એને તાજી યાદ કરવા માટે જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બધાને। જય શ્રી કૃષ્ણ।